પુરુષોત્તમ રૂપાલાનું બોલેલું એક નિવેદન ભારતીય જનતા પાર્ટીને કેટલું ભારે પડી શકે તે તો લોકસભાની ચૂંટણીમાં આપણે જોઈ જ લીધું, કારણ કે ક્ષત્રિય સમાજ ના માત્ર ગુજરાતનો પરંતુ દેશનો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયો અને 240 સીટની અંદર ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ. પરંતુ હવે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, લગભગ 3 મહિનાનો સમય વીતી ચૂક્યો છે અને ક્ષત્રિય સમાજ જે છે એ હવે પોતાની નવી રણનીતિ સાથે આગળ વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજે એકવાર ફરી પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં બિગુલ ફૂંકી દીધું છે અને હવે નવી રણનીતિ શું લઈને આવ્યું છે ક્ષત્રિય સમાજ, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાના દરેક પદ ઉપરથી રાજીનામાની માંગ કરી છે, પરંતુ હવે ક્ષત્રિય સમાજ એક નવું બિગુલ ફૂંકી રહ્યું છે. પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું રામને લઈને, રામ અને બાલીને લઈને, પણ એક પત્રિકા હવે સામે આવી છે અને આ પત્રિકા છે 20મી સપ્ટેમ્બરે ગોતાની અંદર જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, ક્ષત્રિય સમાજનું જે ભવન છે ત્યાં આગળ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, તેની આ પત્રિકા છે અને આ પત્રિકા તેમની રણનીતિને બયાન કરી રહી છે. તે પણ આપણે વાંચીશું, કારણ કે જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે હવે ક્ષત્રિય સમાજ દરેક રીતે સંગઠિત થઈ રહ્યો છે. સૌથી મહત્વની વસ્તુ, રાજા રજવાડાથી લઈને ક્ષત્રિય સમાજના એક સામાન્ય યુવાનને પણ આની અંદર ભેગો કરવામાં આવી રહ્યો છે. એક નવો મંચ બનાવવામાં આવી રહ્યો છે અને તેનું નામ આપવામાં આવ્યું છે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ. અને આ જે મંચ બનાવવામાં આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક શંકરસિંહ વાઘેલાએ પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. ક્ષત્રિય સમાજની અત્યાર સુધીમાં શંકરસિંહ વાઘેલા સાથે ઘણી બધી મીટિંગ પણ થઈ ચૂકી છે અને આ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ જે બની રહ્યું છે તેની અંદર શંકરસિંહ વાઘેલાએ ઘણા બધા એવા ક્ષત્રિય સમાજના વેપારી હોય કે પછી ત્યાંના એવા રાજકારણીઓ હોય તેમની સાથે પણ ચર્ચા કરી અને બધાને એક મંચ ઉપર લાવવાનો કાર્યક્રમ અહીંયા આગળ આયોજિત કરવામાં આવ્યો છે. 20મી તારીખે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે 10:30 વાગે ઓગણજ ગોતાની અંદર આ કાર્યક્રમ કરવામાં આવશે. પરંતુ આ જે પત્રિકા આપવામાં આવી છે મારી પ્રજાનું કલ્યાણ થાજો ના નામથી આ પત્રિકા જે છે, આ આમંત્રણ જે છે તે દરેક ક્ષત્રિયને આપવામાં આવશે અને તેમાં લખવામાં આવ્યું છે 1 મે 1960ના રોજ બનેલ મહાગુજરાત, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશનો સમાવેશ થાય છે, જેને આપણે આજે ગુજરાત કહીએ છીએ. આઝાદી પહેલાં દેશી રજવાડાઓની 562 જેટલી રિયાસતો પૈકી લગભગ 224 જેટલી નાની મોટી રિયાસતો એકલા ગુજરાતમાં હતી. ગુજરાતના આજના વિકાસમાં ગઈકાલની આ રિયાસતોની ઘણી મર્યાદાઓ હોવા છતાં ગુજરાતમાં વિકાસનો પાયો રજવાડાઓ દ્વારા નાખવામાં આવ્યો હતો. આમાં ભાવનગરના રજવાડાએ પહેલ કરીને આઝાદ બનેલા દેશની આવનારી પેઢી અને લોકશાહી માટે પોતાના રજવાડાઓની સૌથી પહેલી આહુતિ આપેલી, જે વિશ્વ પ્રસિદ્ધ હકીકત છે. આટલા બધા રજવાડાઓની આધિપત્યવાળા સમસ્ત ક્ષત્રિય સમાજ ગુજરાતના આજના લોકશાહી અને વિકાસનો ભાગીદાર હોવા છતાં એ વિકાસમાં ફળ પામ્યું શક્યો નથી અને પોતાની આગવી ઓળખ કે અસરકારકતા ઊભી કરી શક્યો નથી. ખૂબ મહત્વપૂર્ણ છે, જે ફળ મળવાનું હતું તે ફળ પણ નથી મળ્યું અને પોતાની આગવી ઓળખ અને અસરકારકતા જે રાજનીતિમાં હોય કે વ્યાપારમાં હોય ક્યાંય પણ ક્ષત્રિય સમાજ તે ઊભી નથી કરી શક્યો તેવું ક્ષત્રિય સમાજને લાગી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને એવી ભાવના પણ આવી રહી છે કે જે રીતના નિવેદનો પુરુષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યા હોય કે અન્ય કોઈ રાજકારણીઓ દ્વારા આપવામાં આવે, જે રીતે રાજ શેખાવતની પાઘડી પણ ઉછાળવામાં આવી હતી, આ બધી જ વસ્તુ હવે ભેગી થઈ રહી છે અને ત્યાં આગળ ક્ષત્રિય સમાજ હવે પોતાની ઓળખને લઈ અને આ પગલું લઈ રહ્યો છે. પોતાની ઓળખની અસરકારકતા ઊભી કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલા માટે જ જે રાજકારણ સાથે જોડાયેલા લોકો હતા, જે વેપાર સાથે જોડાયેલા લોકો છે કે અન્ય કોઈ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો છે, આ બધા જ લોકોને એક મંચ પર લાવવા માટેનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે. અને આપને જણાવી દઈએ કે આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમ એટલે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષ તરીકે કોણ હશે તે પણ તમને જાણીને ઘણી સરપ્રાઈઝ લાગશે, કારણ કે જે રીતે ક્ષત્રિય સમાજ હવે એકજૂટ થઈ રહ્યું છે, રાજા રજવાડાઓને ભેગા કરી રહ્યા છે, તે પણ તમને બતાડીએ. રાજ્યના પાટનગર એવા અમદાવાદ, ગાંધીનગર, ઓગણજ ગામના આંગણે ગોતા
રોડ પર શ્રી હરેન્દ્રસિંહ જે સરવૈયા રાજપૂત સમાજ ભવનના પ્રાંગણમાં સમાજના આગેવાનોને મળીને વિચારણા કરીને એક મંચના સ્વરૂપમાં સમસ્ત ગુજરાતના ક્ષત્રિય શક્તિને એકઠા થાય એ માટે નિર્ણય કર્યો છે. આ એક મંચ ઉપર એકત્ર થનાર સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જવાબદારી સ્વીકારવા ભાવનગરના મહારાજા શ્રી વિજયરાજસિંહ ગોહિલને વિનંતી કરવામાં સમાજના આગેવાનોએ રૂબરૂ મળવાનો નિર્ણય કર્યો. ભાવનગરના પ્રજાવત્સલ્ય મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના શ્રીજી કર્તવ્યનિષ્ઠ રાજવીની પોતાની નામના મેળેલી એવામાં વારસદાર એવા શ્રી મહારાજા વિજયરાજસિંહજી ગોહિલને સમાજના આગેવાનો ભાવનગરમાં રૂબરૂમાં મળ્યા અને મહારાજા શ્રી વિજયરાજસિંહ ગોહિલે આ મંચનું પ્રમુખ સ્થાન સ્વીકારવા આગેવાનો દ્વારા વિનંતી કરવામાં આવી અને તેનું જે માન છે તે માન તેમને જાળવ્યું. એટલે કે વિજયરાજસિંહ ગોહિલ જે ભાવનગરના વંશજ છે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના, તેઓ હવે આ આખી સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બની રહ્યું છે, તેનો પદભાર સંભાળશે અને તે અધ્યક્ષ બનશે. તેમના અધ્યક્ષ સ્થાને આ મીટિંગ થશે અને ત્યાં આગળ તેમના જે પદગ્રહણ સમારંભ છે તે પણ કરવામાં આવશે. એટલે 20મી તારીખે કદાચ એવું કહી શકાય કે જે રીતે ક્ષત્રિય સમાજ ભેગો થઈ રહ્યો છે અને એકજૂટ થઈ રહ્યો છે, તે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની મુસીબત ચોક્કસથી વધારી શકે. કારણ કે પુરુષોત્તમ રૂપાલાને લઈને જે ક્ષત્રિય સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો, તે જ સમાજે માંગ કરી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પણ ન કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ જે છે તે અહીંયા નારાજ થયો હતો અને એમની નારાજગી ગુજરાતમાં તો ન દેખાય પણ અન્ય રાજ્યમાં ચોક્કસથી દેખાય. પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જો ક્ષત્રિય સમાજ નારાજ થશે તો આની અસર જે છે તે ઘણી બધી જગ્યાએ જોવા મળશે. એટલે ભારતીય જનતા પાર્ટી અહીંયા બેકફૂટ પર આવી શકે છે. આ એક અત્યારે તો સામાજિક ફ્રન્ટ બનાવવામાં આવ્યું છે, બની શકે કે આમાંથી એક રાજનૈતિક ફ્રન્ટ પણ ઊભું થાય. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.